તો ભરતસિંહ સોલંકીના નિવેદન પહેલા નીતિન પટેલે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી। કોંગ્રેસમાં વધી રહેલા આંતરિક વિખવાદને લઈ નીતિન પટેલે પણ ચૂટકી લીધી। નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસની નેતાગીરી તેમના સિનિયર નેતા કે કાર્યકરોનું નથી સાંભળતી, તેથી કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા તૂટશે અને ભાજપ ગંગા જેવું પવિત્ર છે, તેથી કોઈ પણ આવી શકે છે। આ મારું કામ નથી, આ પ્રદેશ સંગઠનનું કામ છે, રાષ્ટ્રીય સંગઠનનું કામ છે। અમારું તો કામ એક જ છે કે સૌનો સાથ સૌનો વિકાસ। ભાજપ એ તો ગંગા નદી જેવું એક વેણ છે, જે એમાં આવે એ બધા પવિત્ર થાય અને બધા લોકસેવા કરે અને અમે પણ શક્ય હોય એટલી દરેક ગુજરાતીઓને જ્ઞાતિ જાતિ સમાજ કોઈ પણ ભેદભાવ સિવાય મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે જેમને પોતાના વિસ્તારમાં પ્રજાની સેવા વધુ કરવી છે, પ્રજા માટે વધુ કામ કરવું છે અને પોતાનો હોદ્દો મળ્યો છે તો એને યાદ રાખે એવું કામ કરવું છે, તેવા ધારાસભ્ય અમારી પાસે આવતા હોય છે।